तो हेलो मित्रों नमस्कार। तो આપણે વિડિયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડિયો વિશે વાત કરવાની છે। તો હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલા તમે નવા હો તો અમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવવાના વિડિયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે બગડાણાનો વિવાદ આખા ગુજરાતની અંદર ચર્ચામાં છે અને કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે નવનીતભાઈના ન્યાય માટે દોસ્તો। તો તમને ખબર જ હશે કે નવનીતભાઈને ઢોર માર મારવામાં આવ્યો હતો, 8 લોકોને પકડી લેવામાં પણ આવ્યા છે અને કાલે 10 તારીખ હતી, ગઈકાલે 10 તારીખના દિવસે 8 લોકોને રિમાન્ડ મંજૂર થયા છે 3 દિવસ માટે દોસ્તો। તમને ખબર જ હશે કે આની પાછળ હવે કોનો હાથ છે, બધા નવા ખુલાસાઓ પણ થવા જઈ રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ નવનીતભાઈએ ઇન્ટરવ્યુની અંદર બતાવ્યું હતું કે મેં માયાભાઈ આહિરને માફી મંગાવી હતી, તેના કારણે એના દીકરાને સારું ન લાગ્યું, ત્યાર પછી મારામાં જયરાજભાઈનો કોલ આવ્યો હતો અને મારી સાથે વાતચીત પણ કરી હતી અને મારી સાથે મળવા માંગતા હતા, ત્યાર પછી જે મારી માથે આવી ઘટના ઘટી છે, એમ કહેવાય છે કે જયરાજે એના માણસો મોકલીને મારા હાથ પગ મંગાવી નાખ્યા છે અને મને ન્યાય મળવો જોઈએ અને જયરાજનો ખુલ્લેઆમ વરઘોડો નીકળવો જોઈએ એવું એનું કહેવું છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે કોળી સમાજ આહિર સમાજ મેદાનની અંદર ઉતરી ગયા છે। કોળી સમાજની એક જ માંગ છે કે જયરાજ મેન ગુનેગાર છે, તો જયરાજનો ખુલ્લેઆમ વરઘોડો નીકળવો જોઈએ। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી ગાંધીનગર ખાતે ગયા હતા મુખ્યમંત્રીને મળવા માટે કે કાયદાસર આની કાર્યવાહી થાય અને મેન ગુનેગાર છે અને જલ્દીમાં જલ્દી પકડે અને ખુલ્લેઆમ વરઘોડો નીકળે। તો દોસ્તો તમને ખબર જ હશે કે 3 દિવસ માટે રિમાન્ડ મંજૂર થયા છે, જે લોકો 8 લોકોને પકડવામાં આવ્યા હતા 3 દિવસ માટે રિમાન્ડ મંજૂર થયા છે દોસ્તો। 10 તારીખે દોસ્તો તમને ખબર જ હશે, તો આની પાછળ નવા ખુલાસાઓ પણ થવા જઈ રહ્યા છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। અને આહિર સમાજ પણ મેદાનની અંદર ઉતરી ગયા છે। આહિર સમાજનું એવું કહેવું છે કે જયરાજભાઈને ખોટી રીતે બદનામ ન કરો, તમારે આગળ કાંઈ પણ સબૂત હોય તો અમને બતાવો। તો દોસ્તો તમને ખબર જ હશે કે આમ સામે ઘણા બધા ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરી બીજા વિડીયો મળે તબ તક કે लिए જય હિન્દ જય ભારત, મળकर બીજા વિડીયો તબ તક કે लिए બાય બાય।